આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 કે જે જૂન 2021 થી નવું પાઠ્યપુસ્તક અમલમાં આવ્યું છે તેની અંદર પાઠ બીજો કે જે પ્રથમ સત્રની અંદર આવે છે જેનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 એટલે કે 100 વર્ષના સમયગાળા સુધી ભારતીય બ્રિટિશ શાસનની કેવી અસરો થઈ તે વિશે આપણે આ પાઠની અંદર શીખવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 8 પાઠ બીજો ભારતમાં બ્રિટિશ શાસન। ભારતમાં બ્રિટિશ શાસન। ભારતમાં બ્રિટિશ શાસન। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પાઠની અંદર આપણે જોયું હતું કે પ્લાસીનું યુદ્ધ થયું અને આ પ્લાસીના યુદ્ધથી અંગ્રેજ સત્તા છે તેનો પાયો નખાય છે। તો આગળ શું બને છે તે આપણે આ પાઠની અંદર જોશું કે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકું પડ્યું। એટલે કે મીર કાસિમ છે તે અંગ્રેજોના કહેવા પ્રમાણે વહીવટ ચલાવતો નથી અને બંનેને વાંધો પડે છે। આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું અને બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ, જે આપણે પ્રથમ પાઠની અંદર જોયું હતું કે બક્સરનું યુદ્ધ છે તે અંગ્રેજો અને ક્લાઇવ વચ્ચે થયું હતું। તેણે 3 રાજ્યોની સેના હતી તેને હરાવી અને રોબર્ટ ક્લાઇવ છે તે આ યુદ્ધની અંદર જીત મેળવે છે। ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી અને આ સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે। તેના બદલામાં બિહાર, બંગાળ અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી। તો આવી રીતે રોબર્ટ ક્લાઇવ છે એણે ખૂબ જ બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરી અને બિહાર, બંગાળ અને ઓડિશાની દીવાની સત્તા છે તે હાંસલ કરી હતી। 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ। અત્યાર સુધી અંગ્રેજો માત્ર વેપાર કરતા હતા, પરંતુ 1765 થી બિહાર, બંગાળ અને ઓરિસ્સાની જે દીવાની સત્તા મળી અને તેના કારણે રાજકીય સત્તા છે તે અંગ્રેજ શાસનની શરૂ થઈ છે। કેટલીક જાણવા જેવી વિગતો જાણીએ કે અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારાદારો સાથે કરાર કરવામાં આવતા। જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો। વિદ્યાર્થી મિત્રો, આ જેવી રીતે આપણે માર્કેટ યાર્ડની અંદર પાકની હરાજી થાય તેવી રીતે અહીં જમીન મહેસૂલની હરાજી છે તે કરવામાં આવતી। જે ઇજારેદાર છે તે વધારે પૈસામાં જમીન મહેસૂલ આપવાનું નક્કી કરે તે વ્યક્તિને અથવા તો તે ઇજારાદારને જે તે વિસ્તારની જમીન મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો છે તે 1 વર્ષ માટે આપવામાં આવતો। આ વ્યવસ્થામાં ઇજારાદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો। આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી। આ વ્યવસ્થામાં ઇજારાદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું। જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી। આ કોર્નવોલિસનો ફોટોગ્રાફ છે તે તમને બાજુમાં જોવા મળે છે। એટલે કે ફાર્મિંગ વ્યવસ્થા છે ત્યાંથી લોકો કંટાળી જાય છે, ખેડૂતો છે તેનું ખૂબ શોષણ થયું અને આના કારણે ક્યાંક ક્યાંક ખેડૂતો છે તે વિરોધ પણ કરવા લાગ્યા। એટલે આ વિરોધને ખાળવા માટે થઈ અને ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસને મોકલવામાં આવે છે અને કોર્નવોલિસ છે તે મહેસૂલી પદ્ધતિની અંદર ઘણા બધા સુધારાઓ કરે છે, જેના વિશે આપણે જાણકારી મેળવીએ। તેમાં પ્રથમ સુધારો છે તે કાયમી જમાબંધીના સ્વરૂપમાં કોર્નવોલિસ દ્વારા કરવામાં આવે છે। કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી। હવે આ જમાબંધીની અંદર શું હતું તો જોઈએ કે જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા,
તેણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. એટલે કે દાખલા તરીકે એક ગામ હોય તો ગામની અંદર એક જમીનદાર છે તે પસંદ કરવામાં આવે અને એ જમીનદારને આ બધા જ મહેસૂલ ઉઘરાવવાનો હક આપવામાં આવતો અને આ જમીન મહેસૂલ ઉઘરાવી અને તે અંગ્રેજ સરકારને જમા કરાવતો. બીજું કે જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવાના અને 10મો ભાગ છે તે તેણે મહેનતાણા તરીકે રાખવાનો. હવે આનો સીધો અર્થ એ છે કે જેટલા વધારે જમીન મહેસૂલ ઉઘરાવશે તેટલો જમીનદારને વધારે ભાગ મળશે. એટલે જમીનદાર છે ખેડૂતોનું વધુને વધુ શોષણ કરવા માટે મહેસૂલ છે તે ઉઘરાવતા હતા. ત્યાર પછી આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું અને જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. એટલે કે ખેડૂતને ખેતીની અંદર ઉત્પાદન થયું હોય કે ન થયું હોય, વરસાદ સારો થાય કે ન થાય, ખેડૂતનું ઉત્પાદન સારું થયું કે ન થયું, પણ તેણે નક્કી કરેલું જે મહેસૂલ હતું તે તો ચૂકવવું જ પડતું અને જો ન ચૂકવે તો જમીનદારો છે તેના ઉપર જુલમ કરી અને જોર જબરજસ્તી કરીને પણ તેની પાસેથી મહેસૂલ વસૂલ કરી લેતા. તો આવી રીતે આ કાયમી જમાબંધી છે તેમાં જમીનદારોનું વર્ચસ્વ રહેતું. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરી અને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. સરકારે ખેડૂતોના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ એક કંગાળ બની જાય છે, કારણ કે જમીનદારો છે તેમણે ખેડૂતોનું ખૂબ જ શોષણ કર્યું. પરિણામ સ્વરૂપે ખેડૂતો છે તે પોતાની જમીનો વેચવા મજબૂર બને છે અને જે ખેડૂતો ખૂબ જ સારું ઉત્પાદન લેતા હતા તે ખેડૂતો આજે ખેત મજૂરી કરવા માટે મજબૂર બની ગયા. ત્યાર પછી બીજી પદ્ધતિ જમીન મહેસૂલ માટેની તે હતી રૈયતવારી પદ્ધતિ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ કે જે હાલ ચેન્નાઈ તરીકે ઓળખાય છે આ પ્રાંતોની અંદર રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા એટલે કે રૈયતવારી પદ્ધતિની શોધ કરનાર એ થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નાઈના ગવર્નર હતા. આ પદ્ધતિની અંદર કેવી રીતે મહેસૂલ ઉઘરાવવામાં આવતું તો જોઈએ કે આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. એટલે કે જે વ્યક્તિ જમીનનું વાવેતર કરે છે તે જ વ્યક્તિ તે જમીનનો માલિક ગણાય. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. એટલે જે વ્યક્તિ જમીન વાવશે તેને જમીન મહેસૂલ ચૂકવવું પડશે. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. એટલે કે ખેડૂત વાવે છે, જમીનનો માલિક પણ બને છે, પણ તેનાથી તેને તો મુશ્કેલી ઊભી થાય છે, કારણ કે જમીન વાવવાથી તેને જમીન મહેસૂલ પણ ચૂકવવું પડે છે. તેના કારણો આ મુજબ હતા કે જમીનનું વધારે પડતું મહેસૂલ હતું. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. અને ત્રીજી બાબત છે કે કોઈ પણ સ્થિતિમાં અનાજ પાકે કે ન પાકે, નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું. જે કાયમી જમાબંધીમાં હતું એ જ પ્રકારની પદ્ધતિ આમાં પણ હતી કે ખેડૂતને ખેતીમાંથી ઉત્પાદન થાય કે ન થાય તેણે જમીન મહેસૂલ તો કોઈ પણ ભોગે ચૂકવવું જ પડતું. જો બાજુમાં રૈયતવારી પદ્ધતિની શોધ કરનાર થોમસ મુનરો છે તેનો ફોટોગ્રાફ આપણને જોવા મળે છે. ત્યાર પછીની જમીન મહેસૂલની ત્રીજી પદ્ધતિ જેને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તેના વિશે આપણે જોઈએ તો મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. હવે જોઈએ મહાલવારી પદ્ધતિમાં કેવી રીતે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું. બ્રિટિશ મહેસૂલી દફતર રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. એટલે કે હાલમાં આપણે જેને ગ્રામ કહીએ કે ગામ કહીએ છીએ તેને ત્યારે મહાલ કહેવામાં આવતું.
મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. એટલે કે ગામની અંદર માત્ર એક ખેડૂતનું ખેતર હોય તો તે એક જ ખેતર નહીં પણ ગામની અંદર આવેલા બધા જ ખેતરોનો સમાવેશ છે તે આ જમીન મહેસૂલ પદ્ધતિની અંદર કરવામાં આવતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ અને જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. કેમ કે દરેક ખેતર છે તેમાંથી એક સરખું ઉત્પાદન આવતું નથી. તો આ દરેક ખેતરોમાંથી કેટલી આવક થઈ શકે અને આખા ગામમાંથી જમીન મહેસૂલ આખા ગામના ખેડૂતોને કેટલી આવક થઈ શકે તેનો અંદાજ લગાવી અને તેના ઉપરથી જમીન મહેસૂલ છે તે નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. એટલે કે ગામનો એક મુખ્ય વ્યક્તિ હોય કે જે ત્યારે મુખી કહેવાતો, અત્યારે આપણે તેને સરપંચ તરીકે ઓળખીએ છીએ. તો એ મુખી છે તે આખા ગામનું જમીન મહેસૂલ ઉઘરાવી અને અંગ્રેજ સરકારને જમા કરાવતા. આમ અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા. કે જમીન મહેસૂલ છે તે ખેડૂતોને અને ગામના જે વ્યવસ્થા હતી તેને ખૂબ જ અસર કરે છે. ત્યાર પછી કેટલીક જાણવા જેવી વિગત કે ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનાર ક્ષેત્ર હતું. આથી તેણે ખેત પેદાશો ઉપર પકડ જમાવી. ત્યાર પછી ચર્ચા કરો તે આપણે જાણજો કે આપણે કઈ કઈ ખેત પેદાશો વિદેશમાં નિકાસ કરીએ છીએ અને કઈ કઈ આયાત કરીએ છીએ અને શા માટે. તો ઘણી બધી ખેત પેદાશો એવી છે કે જે આપણે વિદેશની અંદર મોકલીએ છીએ, જ્યારે ઘણી બધી ખેત પેદાશો આપણા દેશમાં ઓછી થાય છે તો આપણે તેની આયાત પણ કરીએ છીએ. કઈ કઈ પેદાશો છે તે તમારા માતા પિતા અથવા તો અન્ય મોટા વિદ્યાર્થી હોય તેની પાસેથી તમે જાણજો. ત્યાર પછી હવે જોઈએ ખેતીની સ્થિતિ. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. કારણ કે ભારત છે તે ખેતીની અંદર ખૂબ સમૃદ્ધ હતો અને અનુકૂળ આબોહવા વાતાવરણના લીધે ભારતની અંદર ખેતી છે તે સારી એવી થતી. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. એટલે કે ઇજારાનો મતલબ કે અંગ્રેજો જેવી રીતે ખેતીનો પેદાશોનો ખરીદ વેચાણ કરે એ જે ભાવ નક્કી કરે તે જ પ્રમાણે લોકોએ ભાવ નક્કી કરવા. આ પ્રકારનો ઇજારો છે તે અંગ્રેજો ભારતીય બજારોની અંદર લાવવા માંગતા હતા. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. અગાઉ પ્રથમ પાઠની અંદર આપણે જોયું હતું કે યુરોપના દેશોની અંદર આપણા મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, અફીણ આ બધાની માંગ છે તે વધારે હતી અને એટલા માટે જ ભારતીયની અંદર અંગ્રેજો છે એ વેપાર કરવા આવ્યા હતા અને પછી શાસકો બન્યા હતા. એટલે જે વસ્તુઓની અંગ્રેજોને જરૂર હતી તે ખેત પેદાશોમાંથી જ મળતી હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવાનો પ્રયાસ કર્યો અને આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતા તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈએ. જુઓ, અહીં બાજુમાં આપણને એક ફોટોગ્રાફ આપેલો છે કે જેમાં બંગાળની અંદર જે બજાર હોય, આપણે જેમ શહેરોની અત્યારે બજારો છે તેવું બજારનું દ્રશ્ય આ જૂના સમયનું છે. એટલે તે પ્રકારનું દ્રશ્ય છે તે આપણને જોવા મળે છે. હવે જોઈએ ખેતીની અંદર જે મુખ્ય પાકો અંગ્રેજોને જેની જરૂરિયાત હતી તેવા પાકોમાં પહેલું છે કાચું રેશમ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ
સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર ન રહેવું પડે. કહેવાનો મતલબ કે ઇંગ્લેન્ડ છે તેને જે જગ્યાએથી રેશમ મળતું હતું તેવા દેશો ઇટાલી અને સ્પેન હતા. હવે જો ભારતમાંથી પણ રેશમનું ઉત્પાદન થઈ શકે તો ભારતમાંથી મળતા રેશમને લીધે અંગ્રેજોને બ્રિટન અને સ્પેન ઉપર આધાર ન રાખવો પડે અને તેની કોઈ જરૂરિયાત રહે નહીં. આથી અંગ્રેજો છે તે બંગાળમાં રેશમનો વેપાર હાથમાં લેવા ઈચ્છતા હતા. આથી કંપનીએ ગમે તેમ કરી અને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. પોતે રેશમનો જે કાંઈ વેપાર હતો એ બધો જ 19મી સદીના અંત સુધીમાં અંગ્રેજોએ પોતાના હસ્તક કરી લીધો. એટલે કે તેના વાવેતરથી લઈ ખરીદ વેચાણ બધી જ જવાબદારી, બધી જ સત્તા એ અંગ્રેજોએ પોતાના હસ્તક લઈ લીધી. ત્યાર પછી બીજો મહત્વનો પાક હતો એ તો ગળી. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીમાંથી ઉપસતો ન હતો. તેથી તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવા માટે થતો હતો. વિદ્યાર્થી મિત્રો, ગળી છે એ એક પ્રકારનો રંગ આપણે કહી શકીએ. આ પ્રકારનો રંગ જે સફેદ કાપડ ઉપર રંગવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો અને ખાસ કરીને ગળી છે તે ગરમ પ્રદેશની અંદર વધારે થતી, જે ભારતમાં પણ ઉગાડી શકાતી હતી. આથી સુતરાઉ કાપડને રંગવા માટે ગળીની જરૂર પડતી, એટલે યુરોપિયન દેશો છે તેને પણ આની વધારે જરૂર હતી. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. પરંતુ દિવસે ને દિવસે કેરેબિયન દેશોનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકુમત હેઠળના પ્રદેશમાં યુરોપિયનોને વસાવી અને ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ટૂંકમાં અંગ્રેજોને અત્યાર સુધી કેરેબિયન દેશોમાંથી જે ગળી મળતી હતી ત્યાં ઉત્પાદન ઘટ્યું અને તેના કારણે હવે તેની જરૂરિયાત છે તે પૂરી થતી નથી. પરિણામ સ્વરૂપે અંગ્રેજોએ બંગાળની અંદર અંગ્રેજ પ્રજાઓને વસાવી, અંગ્રેજ ખેડૂતોને વસાવ્યા, તેને ત્યાં રહેવા માટેની જગ્યા કરી આપી અને અહીં રહી અને આ અંગ્રેજ વેપારીઓ કે ખેડૂતો છે તે ગળીનું વાવેતર કરવા લાગ્યા અને આ રીતે તેણે ભારતની અંદર ગળીનું ઉત્પાદન શરૂ કર્યું. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી. પહેલી પ્રથા નીજ અને બીજી હતી રૈયતી. હવે જોઈએ બંને પ્રથામાં કેવી રીતે ગળીનું વાવેતર કરવામાં આવતું. તો નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી અને ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે તેને કાપી અને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. આવી રીતે નીજ પ્રથાની અંદર ગળીનું વાવેતર થતું કે ખેડૂત છે તે પોતાના જ સાધનો, બળદ, હળ, ઓજાર આ બધાનો ઉપયોગ કરી અને ગળીનું વાવેતર કરે, એનું માવજત કરે, કાળજી કરે અને છોડ તૈયાર થાય, પાક તૈયાર થાય ત્યારે એ છોડને કાપી અને કારખાનાની અંદર પહોંચાડવામાં આવતો. બીજી પ્રથા હતી તે રૈયતી પ્રથા હતી. રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન ઉપર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચી દેતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો અને મોટા ભાગનું જુઓ અહીં આપણને ગળીના કારખાનાઓ અને ગળીના ખેતર હોય તેવું જોવા મળે છે. પ્રથમ ફોટો છે તે જુઓ, ગળીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય છે જે ગાડાની અંદર ભરી અને લઈ જવામાં આવે છે. જ્યારે બીજું ચિત્ર છે તે ગળીના ખેતર પાસે કારખાનું હોય આવું કારખાનાનું દ્રશ્ય આપણને જોવા મળે છે. તો મોટા ભાગનું ઉત્પાદન એ આ પ્રથાથી થતું હતું. કઈ પ્રથા? તો કે રૈયતી પ્રથાથી. કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું, કેમ કે જે વેપારીઓ હતા, ખેડૂતો હતા, તેને એ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકનો પણ નાશ કરવામાં આવતો. આથી ખેડૂતો ઉપર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂતો પાસે ફરજિયાત વાવેતર કરાવતા. કંપનીના શાસકો તેના અમલદારો
ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. અને આ અસંતોષના કારણે ઈસવીસન 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા હતા. ટૂંકમાં આ પ્રથામાં એ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી કે અંગ્રેજો ઇજારાદારોને, જે કારખાનેદારો હતા, તેમને ગળીના બાંધેલા ભાવ છે તે ખેડૂતોને આપતા, અને આ કારખાનેદારો છે તે ભાવ છે તે નીચા રાખતા, જેથી કરીને તેમને વધારે પ્રમાણમાં ફાયદો થાય. આવી રીતે નીચા ભાવે ખેડૂતોની ગળી છે તે ખરીદી લેવામાં આવતી અને પછી બજારમાં તેને ઊંચા ભાવે વેચતા, અથવા તો તેની વસ્તુ તૈયાર કરી અને ઊંચા ભાવે વેચવામાં આવતી. આવી રીતે બધા જ લોકો મળેલા હોવાથી અમલદારો, ગળીના ઉત્પાદકો અને શાસકો બધાય ભેગા મળી અને ખેડૂતોનું શોષણ કરતા હતા. એટલે ખેડૂતો કોઈ પણ ફરિયાદ કરે તો તેની ફરિયાદ છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવતી ન હતી. ત્યાર પછીનો ત્રીજો પાક ખેતીનો સૌથી મહત્વનો હતો તે કપાસ. જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી એટલે કે રોકડીયો પાક છે, તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા દેશો ઉપર અંકુશ હતો. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી અને ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા. તો અહીં પણ જેમ ગળીની અંદર થયું તે જ પ્રકારનું અહીં પણ જોવા મળે છે કે ખેડૂતોને ઉત્પાદનના ભાવ છે તે ખૂબ જ ઓછા આપવામાં આવે છે. પરિણામે ખેડૂતોનું દેવું છે સતત વધતું જાય છે, ખેડૂતો છે એ પાયમાલ થતા જાય છે. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. એટલે કે જો નીચા ભાવે પાક ખરીદી લે તો વેપારી તેને અંગ્રેજોને પણ તેમાં વધારે નફો કરી અને ઊંચા ભાવે વેચી શકાય. આવી રીતે જેટલો નીચો ભાવ ખરીદી કરે અને તેને ખૂબ જ ઊંચા ભાવમાં વેચે તો અંગ્રેજોને ઘણો બધો નફો મળી જતો. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું, એટલે ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. એટલે કે વાવણીના સમયે ખેડૂતો પાસે જ્યારે પૈસા ન હોય ત્યારે આ વેપારીઓ છે તે ખેડૂતોને ધિરાણ આપતા, ઉછીના પૈસા આપતા અને પછી એમ કહેતા કે ભાઈ તમારો પાક તૈયાર થાય ત્યારે પાક અમે ખરીદી લઈશું. અને જ્યારે પાક તૈયાર થાય ત્યારે ખેડૂત છે તે દેવાદાર તો હોય જ, એટલે ખેડૂત છે તે આ નીચા ભાવે પણ પાક આપવા માટે મજબૂર બની જતો. આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા હતા. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. કેમ કે જે પાકની ખેડૂતો ઉત્પાદન લેતા હતા તે બધા જ પાકો અંગ્રેજો છે નીચા ભાવે ખરીદી લેતા અને ખેડૂતો છે તેના દેવામાં પણ વધારો થતો જતો હતો. એટલે ખેડૂતો પોતાના દેવામાંથી પણ બહાર નીકળી શકે આટલું પણ તેને આવક ન થતી અને જમીન મહેસૂલ તો ભરવું જ પડતું. પરિણામે ખેડૂતો છે તે ખેત મજૂર બની જાય છે. મોટાભાગના ખેડૂતોને જમીન વેચવાનો વારો પણ આવે છે. ત્યાર પછી હવે જોઈએ જનજાતિઓની સ્થિતિ. અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા. આ બળવા શા માટે થયા અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે જોઈએ. 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા, જેમાં ખોડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ વગેરેનો સમાવેશ થતો હતો. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓના સમૂહો હતા. કહેવાનો મતલબ કે આ સમયે જનજાતિઓ એટલે જુદી જુદી જગ્યાએ રહેતા માનવ સમૂહો એ કઈ કઈ જગ્યાએ રહેતા અને તેમની સ્થિતિ કેવી હતી તેના વિશે હવે આપણે શીખીએ છીએ.
આ સંથાલ આદિવાસીના જે સમૂહો હતા તેઓ રેશમના કીડા પાળતા હતા અને રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા. છોટા નાગપુર આજુબાજુનો આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા. આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. મોટે ભાગે આ વિસ્તારો જંગલ વિસ્તારો હોય, આ લોકો જંગલની અંદર રહેવાનું વધારે પસંદ કરતા. મધ્ય ભારતમાં ખોડ જાતિના આદિવાસી સમૂહો પણ શિકાર અને જંગલ પેદાશોનો સંગ્રહ કરતા હતા. કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે પણ જોડાયેલા હતા, જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વન ગુજર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પણ પાળતા હતા. ત્યાર પછી કુલુનો ગદી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહીં, એમાંના કેટલાક ખેડૂતો પણ હતા અને તેઓ ખેતી સાથે જોડાયેલા હતા. એટલે કે આ લોકો માત્ર પશુપાલન કે શિકાર કરવો કે જંગલ પેદાશોનો સંગ્રહ કરવો તેવા જ કામ ન કરતા, પણ સાથે સાથે ખેતી પણ જાણકાર હતા અને ખેતી પણ કરતા હતા. જે મોટા ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા. આ જનજાતિઓની પ્રવૃત્તિ વિશે માહિતી મેળવીએ. જનજાતિઓની પ્રવૃત્તિઓ કે આ લોકો કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવતા, તેમની આર્થિક પ્રવૃત્તિ શું હતી. કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. એટલે કે ખાઓ પીવો ને મોજ કરો આવું કરતા, ખાલી પોતાના પૂરતું કામ કરતા. જનજાતિ લોકો પશુપાલન સાથે પણ સંકળાયેલા હતા. તેઓ ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈ અને સ્થળાંતર કરતા. એટલે કે જેવી રીતે સ્થળાંતર કરી અને ઓડિશાના જંગલોમાં રહેતા. એટલે કે પોતાના ગાય ભેંસને ઋતુ પ્રમાણે ચરાણ કરવા માટે લઈ જતા હોય. દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર હોય તો કચ્છ પ્રદેશમાંથી ઘણા લોકો સ્થળાંતર કરી અને સૌરાષ્ટ્રની અંદર આવે છે. તો તે શા માટે કે ત્યાં ઘાસચારાની તંગી હોય, તો આવા સમયે લોકો છે તે પોતાના પશુઓને લઈ અને અહીં આવે છે. તેમ આ લોકો પણ ઓડિશાના જંગલોની અંદર પોતાના પશુઓને લઈ અને સ્થળાંતર કરતા. ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી અને સમૂહમાં શિકાર કરતા, તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટીઓ એકત્ર કરતા. જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વેચતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા. એટલે કે સામૂહિક રીતે બધા શિકાર કરતા, જંગલની પેદાશો તૈયાર કરતા, ઔષધિઓ હોય, કંદમૂળ હોય કે પછી ફળ હોય, તે બધું એક સમૂહમાં ઉતારતા અને પછી જેટલા લોકો તેમાં ગયા હોય તે બધા વચ્ચે તેનો સરખો ભાગ પાડવામાં આવતો અને પછી સૌ પોતપોતાની રીતે બજારની અંદર પોતાના ભાગમાં આવેલી વસ્તુઓ વેચી દેતા. ખોડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચાપડા કમાવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાસના ફૂલોનો ઉપયોગ કરતા હતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. એમાં પહેલી ખેતી છે તે સ્થળાંતરીય ખેતી અને બીજી ખેતી છે તે સ્થાયી ખેતી હતી. હવે આપણે આ બે ખેતીઓ વિશે માહિતી મેળવીએ. જુઓ, પહેલી છે તે સ્થળાંતરિત ખેતી વિશે જોઈએ તો કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરી અને તેમજ જમીન ઉપરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીનને ખુલ્લી કરતા. એટલે કે જે જગ્યાએ જંગલ હતું તે જગ્યાએ વૃક્ષોને અડધા કાપી નાખે અને બે વૃક્ષ વચ્ચે જે જગ્યાઓ હોય તે જગ્યાઓમાં જે ઘાસ ઉગેલું હોય તે ઘાસને કાપી અને જમીનને ખુલ્લી કરતા. જે વૃક્ષ અને ઘાસની કાપણી કરી હોય તેને સળગાવી અને તેની રાખને જમીનમાં પાથરી નાખતા. શું કામે કે આ રાખમાં પોટાશ હોય અને પોટાશના કારણે જમીન છે તે ફળદ્રુપ બનતી. તો આવી રીતે એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા. એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા. આથી તેને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવતી. એટલે કે એક ઋતુમાં અહીં પાક લઈ લીધો, પછી બીજી વખત બીજી ઋતુ આવે ત્યારે બીજી જગ્યાએ જઈ અને પાછું જંગલોમાંથી વૃક્ષો કાપે, ઘાસ સાફ કરે, તેને સળગાવે, તેની રાખ છે તેને જમીન ઉપર પાથરવામાં આવે અને પછી ખેતી કરવામાં આવે. તો આવી રીતે વર્ષે વર્ષે
તે પોતાની જગ્યા બદલતા રહેતા, એટલા માટે જ તેને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવતી. 19મી સદી પહેલા ઘણા જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા. આથી તેમને જમીનના અધિકારો પણ મળ્યા હતા, જેમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ ગોંડ અને સંથાલોનો સમાવેશ થાય છે. જુઓ, અહીં એક જાણવા જેવી વિગત આપણને આપી છે કે કોયા ચળવળ ઈસવીસન 1879 થી 89 દરમિયાન હાલના આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા બળવો થયો હતો. ઓડિશાના કોરપુર અને માલકણગીરી જિલ્લામાં આ બળવાની અસર હતી. કોયા જનજાતિ સમુદાયના નેતા કોંડા ડોરા હતા. આદિવાસીઓના જંગલ પરના પરંપરાગત હક માટે આ ચળવળ હતી. કોયાઓ બિરસા મુંડાની જેમ કોંડી ડોરાનું માલકણગીરીના રાજા તરીકે બહુમાન કરતા. પોલીસ સાથેની અથડામણમાં તેમનું અવસાન થવાથી આ ચળવળ ભાંગી પડી હતી. એટલે કે આ ચળવળનો મુખ્ય ઉદ્દેશ જંગલોની અંદરથી જે પ્રકારની બધી આ જનજાતિઓ જે પ્રવૃત્તિ કરતી હતી તે પ્રવૃત્તિઓને બચાવવા માટે થઈ અને આ ચળવળ છે તે કરવામાં આવી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતા તેણે જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો. આ મુખિયાઓને કંપનીના નિયમોનું પાલન કરવું પડતું અને નજરાણા આપવા પડતા. આથી તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને. આથી તેમણે જનજાતિ સમુદાયો માટે નવા કાયદા બનાવ્યા, જેનો જનજાતિ સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો. જુઓ, આદિવાસીઓએ ઘણી બધી જગ્યાએ બળવાઓ કર્યા છે, જેમાં ઈસવીસન 1831-32ની અંદર કોલ આદિવાસીઓનો બળવો થયો હતો. ઈસવીસન 1855માં સંથાલોનો બળવો થયો હતો. ઈસવીસન 1910માં છત્તીસગઢના બસીરનો બળવો થયો હતો. ત્યાર પછી ઈસવીસન 1940માં મહારાષ્ટ્રમાં વારલી લોકોએ બળવો કર્યો હતો. આવી રીતે આદિવાસીઓ છે તેમણે પોતાના હિતોના રક્ષણ માટે સરકાર વિરુદ્ધ બળવાઓ પણ કરેલા છે. ત્યાર પછી હવે જોઈએ બિરસા મુંડા. બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. એટલે કે બિરસા મુંડાની પરિસ્થિતિ છે આર્થિક રીતે નબળી હોવાથી તેનો પરિવાર છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી અને રોજગારી મેળવતો, અને આ માટે બિરસા મુંડાને પણ તેના પિતાજી સાથે વારંવાર સ્થળાંતર કરવું પડતું હતું. જો કે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ એટલે કે બહારથી આવેલા લોકો તેમની વચ્ચે થયેલા સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે કામ પણ કર્યું હતું. યુવાન વયે બિરસા મુંડાએ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા હતા. જુઓ, બાજુમાં આપણને જે ફોટોગ્રાફ જોવા મળે છે તે બિરસા મુંડા છે કે જેમણે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે તે આપ્યું હતું. ત્યાર પછી છે ઉલ ગુલાન ચળવળ અને બિરસા મુંડા. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી, જેના વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન ઉલ ગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. એટલે કે જમીનદારો, શાહુકારો, જાગીરદારો આદિવાસીનું શોષણ કરતા હતા, અને આ વાત છે તે બિરસા મુંડાથી સહન થતી નથી, અને તેના કારણે બિરસા મુંડા છે તે તેના સાથીદારો સાથે મળી અને અંગ્રેજ આ બધા જ જમીનદારો, જાગીરદારો કે શાહુકારો સામે વિરોધ નોંધાવવા માટે આંદોલનની શરૂઆત કરે છે. દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. એટલે કે છોટા નાગપુરની આજુબાજુના 400 ચોરસ માઇલ વિસ્તારની અંદર આ
ઉલ ગુલાન ચળવળ છે, ઉલ ગુલાનનો જે બળવો થયો તેની અસર જોવા મળે છે. મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે, કંપની તેના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેઠ કરાવે છે. એટલા માટે આ પ્રથા બંધ કરવા માટે તેણે આ ચળવળ શરૂ કરી હતી. બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુકળા જેવામાં વિશ્વાસ ન રાખવો. તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. આવી રીતે બિરસા મુંડા છે તેણે પોતાના સમુદાયની અંદર, પોતાના સમાજની અંદર પ્રગતિ થાય તેવો અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસમાંથી બહાર આવે, કુટેવોમાંથી બહાર આવે તેના માટેના પ્રયત્નો કર્યા અને આ માટે તેમને ગૌરવપૂર્ણ જે એમનો ભૂતકાળ હતો એ ભૂતકાળ યાદ અપાવે છે અને એ ભૂતકાળને યાદ આપવાના લીધે જ મુંડા સમાજની અંદર ઘણું બધું પરિવર્તન પણ જોવા મળે છે. બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો અને જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજ વહીવટને અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી અને બિરસા મુંડાની ધરપકડ ઈસવીસન 1895માં કરી લીધી. હવે બિરસા મુંડા વિશે કેટલીક જાણવા જેવી વિગતો છે. તો બિરસા મુંડાની ચળવળમાં એક આદર્શની કલ્પના હતી. તેઓ સમુદાયના લોકોને અંદરના અને યુરોપના શોષણખોરોથી મુક્ત કરાવવા માંગતા હતા. અંદરના એટલે સાહુકારો, જમીનદારોને એ બધા જે આદિવાસીઓનું શોષણ કરતા હતા તે, અને યુરોપના શોષણખોરોમાં કંપની સરકારના જે અધિકારીઓ હતા તે આદિવાસીઓનું શોષણ કરતા હતા. આ શોષણખોરોથી તેના સમાજને મુક્ત કરાવવા માંગતા હતા. અત્યાચાર સામે મુંડાઓએ અજય બનાવવા હતા. આ ચળવળમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી. જોકે કેટલાક પ્રસંગોમાં હિંસા પણ થતી, તેમ છતાં આ ચળવળમાં ધૃણાનું પ્રમાણ ઓછું અને વિકાસનું પ્રમાણ વિશેષ હતું. એટલા માટે જ બિરસા મુંડા છે તે તેના સમાજની અંદર ખૂબ જ નામના પ્રાપ્ત કરે છે. 2 વર્ષ બાદ ઈસવીસન 1897માં બિરસા મુંડાને જેલમાંથી મુક્ત કરવામાં આવે છે અને તે ફરીથી જનજાગૃતિની ચળવળમાં લાગી ગયા. તેમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું હતું. બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવાનું મોકળું મેદાન મળી ગયું. તો આવી રીતે બિરસા મુંડાએ બિરસા મુંડા સમાજના વિકાસ માટે પોતાનું ઘણું બધું યોગદાન આપ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ બીજો અહીં સમાપ્ત થાય છે.